બેસણું ત્યારથી આવ્યું, શબ્દ ત્યારથી આવ્યો. એક જ કલાક બસ જેને આવવું હોય આવી જાય, પછી કઈ નહીં. કેમ કેમ જઈએ તો ખરા. બિચારા દુખી હોય, તકલીફ હોય, એને જઈને સારું બોલે તો વાંધો નહીં, તો શું કહીએ? હાય હાય, તું આટલી બધી ભગવાનની ભક્તિ કરે છે ને ભગવાને તને આવી દુખી કરી. પેલી દુખી ના થતી હોય તોય થઈ જાય. ભગવાન કોઈને દુખી નથી કરતો. ભગવાન તો ન્યાયકારી છે, ન્યાય કરે છે. કરેલા કર્મો એ ભક્તિ કરો કે ના કરો, ભોગવા વગર અહીંથી જવાબ આવવાનું જ નથી, ભોગવવું જ પડશે. કર્મો કોઈને નહીં છોડે. ભક્તિ કરવાથી શક્તિ મળશે, તાકાત મળશે, હિંમત મળશે અને દુઃખનો સામનો કરી શકીશું. બાકી ભક્તિ કરવાથી જે થવાનું છે ને, લખાવીને આવ્યા કહેવાય, હા એ ભગવાને કીધું છે કે સુઈનો ઘા એ સોયથી હું શેરવી લઈશ. તું મને યાદ કરીશ ને, મારી ભક્તિ કરીશ ને, તો એમાંથી હું તને ઓછું કરી આપીશ. અરે જે જીવ ગયો છે ને, કાંઈ નો જઈને કરે, કાંઈ નો બોલે તોય વાંધો નહીં, પણ એની પાછળ 24 વાર ગાયત્રી મહામંત્ર બોલીશું ને, એ આત્માને સદગતિ, શાંતિ અને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એક મોટી સેવાનું કાર્ય થશે. કોઈના ઘરે જાઓ ને તો 24 વાર ગાયત્રી મંત્ર બોલજો, આત્માની શાંતિ માટે. એ આત્માને શાંતિ મળશે. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. બીમાર હોય, દવાખાને દાખલ હોય ને, તો તરત જ એમ કે કોઈને કહેતા નહીં, હો દાખલ છીએ, કોઈને કહેતા નહીં. શું કામ? હે શું કામ? એને ખબર છે અહીંયા આવીને કઈ નથી કરવાના, ઉલટાના દુખી જ કરવાના, ખોટી. અને તમે જોજો, બીમાર માણસ પાસે એવી ખરાબ વાતો કરે, એવી ખરાબ વાત, આપણને એમ થાય કે હવે આને શું કહેવાનું. ઘણી વાર સાંભળતા હોય ને, એના માટે ખબર કાઢવાનું નથી કીધું આપણને. એ દુખી છે, સારી વાતો કરીએ, એને સારું લાગે એવું બોલીએ, એ કરવાનો ઉપરવાળો જે કરવાનો કરવાનો, પણ સારું બોલીશું ને તો એનું દુઃખ ઓછું થશે. બિચારા ઘરના પરિવારના દુખી હોય, આપણને ના પાડી હોય ને તોય ખબર કાઢવા જઈએ, ખબર કાઢવા જોઈએ. ઘરના તો દુખી હોય, કહીએ ક્યાં છે તો કે એ ખાટલામાં હૂતો છે, અને ખાટલામાં હૂતો ત્યાં જઈએ, જઈને હારું બોલે તો વાંધો નહીં. શું કહીએ? એટલે કેટલાય એટેક આવ્યા તો કે 2, તો તરત જ કહેશે હવે એક જ બાકી રહ્યો ને, પેલા નહીં આવતો હોય તોય આવી જાય. જે બીમાર છે એને 24 વાર મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ કરો, એ જલ્દી સાજો થઈ જશે. બીજું કઈ ના બોલો ને કઈ ના કરો તો કઈ નહીં, 24 વાર મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ કરો, એ સાજો થઈ જશે. વિચાર. બીજું છે ભાવ. ભાવના. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. સીધું ભગવાનને કાંઈ નથી જોતું, ભાવ જોઈએ છે. અને આ બધું કરવાનો અર્થ એક જ છે કે માણસની અંદર પડેલો ભાવ જાગૃત થાય. બધાની અંદર ભાવ પડ્યો છે, એને જગાડવાનો છે. બીજું કઈ કરવાની જરૂર નથી. અને જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. ભગવાન બીજું કઈ જોતો જ નથી. એવું નથી કે અમે ગરીબ છે તો અમારા ઘરે ભગવાન ન આવે, ને પૈસા વાળા છે ને ઘરે ભગવાન આવે, એવું નથી. ભગવાન કાંઈ નથી જોતો, ગાડી બંગલા કાંઈ નથી જોતો, ધન દોલત નથી જોતો, હૃદયનો ભાવ જોવે. અને જ્યાં ભાવ છે ત્યાં સામેથી દોડતો જાય, સામેથી જાય છે. નરસિંહ મહેતા, તમે વિચાર તો કરો, ઘરના પરિવારના કુટુંબના મેણા મારે, ફાવે એવું બોલે, પણ નરસિંહ મહેતા એ પાછો પડે નહીં. મીરા પથ્થરનો ટુકડો આપી દીધો, લે આ તારો ગિરધર ગોપાલ. પથ્થરના ટુકડા ઉપર મીરાએ ભાવભર્યો અભિષેક કર્યો. એક દિવસ એવો આવ્યો કે પથ્થરના ટુકડામાંથી ગિરધરને પ્રગટ થવું પડ્યું. દુનિયા તો કે મીરા નાચી, મીરા તો પછી નાચતી હતી, પેલા ભગવાનને નાચવું પડતું હતું. એ ભાવ છે, ભાવ ભગવાનને પણ નચાવે છે. યાદ કરો, સુદામાને ગઈકાલે એકના ચરણ ભક્તના ભગવાને ધોયા, અને એક ભક્તએ ભગવાનના ચરણ ધોયા. કેવટ, કેવટ ભીલ જાતિ, અછૂત જાતિ. યાદ કરો, શબરી, ભીલ જાતિ, અછૂત જાતિ. નાનકડી દીકરી 13 વર્ષની, દુનિયાને દિવ્ય સંદેશ આપી દીધો. એક કેવટ
આપણને સૌને ખબર છે ભગવાનને વનવાસ થયો અને ભગવાનને રાત રોકાવું પડે એમ હતું ગંગા પાર માટે. ક્યાં રોકાયા? શૃંગબેરપુરની અંદર. મારા મસરી દાદા એમ કે ગુરુદેવ અહીંયા આવ્યા હતા ને સિંધા જ નહીં પણ શૃંગબેરપુર ગુરુદેવ નામ તમારું ગામને આપીને ગયા. આજથી સંકલ્પ લેજો કે અમારું ગામ શૃંગબેરપુર બને. એ તો આવીને ગયો રામ. હે આજે હું ગઈ હતી બેન ના ઘરે. મેં કીધું બેન મસરી બાપાને ઘેરે એને શૃંગબેરપુર આપ્યું. તમે વિચાર કરી લેજો એ અહીંયા રોકાણો, એ જે કર્યો, એ જે ચાલ્યો, કેવા નસીબદાર ભૂમિમાં સદગુરુના ચરણ સ્વયં મહાકાળના ચરણ પડ્યા છે તમારી ભૂમિમાં. વિચાર તો કરો. અને શૃંગબેરપુર રામ રોકાણા હતા રાત ગંગા પાર માટે. ગોહરાજને ત્યાં અને ગોહરાજે સંદેશો ફેલાયો કે આવતીકાલે સવારમાં શ્રી રામ દશરથ નંદન ગંગા પાર કરવાના છે. એવું નથી કે આ એકલો કેવટ હતો, ત્યાં બધા રહેતા હતા, બધા કેવટ જ હતા. બધા નાવિકા નાવડી ચલાવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગોહરાજે સંદેશો મોકલી દીધો કે આવતીકાલે જેને પણ એની નાવમાં બેસાડવા હોય તૈયારી કરવા મળે. બધાએ કોઈ તૂટેલી ફૂટેલી નાવને રિપેર કરાવવા લાગ્યા, કોઈ રંગ રોગાન કરવા લાગ્યા, કોઈ શણગારવા લાગ્યા. એકલો ગરીબ ખાવાના પણ ફાફા. આ કેવટ ઉભો ઉભો વિચાર કરવા લાગ્યો, ગરીબ છું, ખાવાના ફાફા છે, ભાંગેલી તૂટેલી નાવડી છે. કઈ ગોહરાજ ભાંગેલી તૂટેલી નાવમાં થોડાક મહેમાનને વિદાય કરતા હોય? હૃદયમાં ભાવ હતો કે મારી નાવમાં બેસે, પણ મારી નાવમાં ગોહરાજ નહીં બેસાડે. અડધી રાત થઈ, વિચાર આવ્યો કે લાવ ક્યાં રોકાણા છે જરા જઈને જોઈ આવો. કે ભગવાન શ્રી રામ માતા જાનકી સુતા હતા. હું વાર્તા નથી કહેતી, ખાલી માત્ર સાર લઉં છું. અને લક્ષ્મણજી પ્રદક્ષિણા કરતા હતા. એ વ્રત લઈને આવ્યા હતા ને મા પાસેથી. તમે વિચાર તો કરો કેવો ભાઈનો પ્રેમ હશે, ભાભી પ્રત્યેનો પ્રેમ તો જુઓ. માને કહે છે કે મને દિવસે શું રાતમાં પણ ભૂલથી ક્યારે મારા ભાઈની સેવામાં ઊંઘ ના આવવી જોઈએ. અને માએ પણ એને આશીર્વાદ પણ એવા આપ્યા. અને આજની માં હે ભાઈ જ નો ગમે, ઘરના જ નો ગમે, એનું કાંઈ નહીં કરતો. ભગવાન ના આવે આપણી પાસે. પ્રદક્ષિણા કરે અને ગોહરાજ આવ્યા. સંવાદ ચાલ્યો લક્ષ્મણ ને ગોહરાજ નો. કેવટ જોવા આવ્યો, દૂર ઉભો તો. સંવાદ ચાલતો તો ને કેવટ સાંભળી ગયો. લક્ષ્મણજી ગોહરાજને કહી રહ્યા હતા, આ કોઈ સામાન્ય દશરથ નંદ નથી, આ તો સાક્ષાત જગત પિતા પરમાત્મા આવ્યો છે. કેવટનું હૃદય રડવા લાગ્યું. પરમાત્મા આવ્યો છે તો પરમાર્થ તો એના ચરણોમાં છે. એની ચરણોની સેવા મળી જાય તો મારું જીવન ધન્ય બની જાય. રડતો રડતો ઘરે જાય છે. પોતાની પત્નીને કહે છે, તને ખબર છે આ કોઈ સામાન્ય દશરથ નંદન રાજકુંવર નથી, આ તો જગત પિતા આવ્યો છે. અને મેં એવું સાંભળ્યું છે કે પરમાર્થ એના ચરણોમાં છે. જો એને ચરણોની સેવા મળી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. કેવટની પત્ની કહેવા લાગી, તમે રડો નહીં. તમે રડો છો શું કામ? મેં એવું સાંભળ્યું છે કે હૃદયમાં ભાવ જાગે ને તો ભગવાન હશે ને તો સામેથી આવશે. મેં સાંભળ્યું છે. તો આપણી પાસે થોડોક સમય છે, હૃદયમાં ભાવ જાગૃત કરીએ. એ કેવો ભાવ એને જગાડ્યો હશે વિચાર કરજો. થોડા સમયમાં વહેલી સવાર પડી છે. કેવટ ભાંગેલી તૂટેલી નાવડી લઈને ગંગાના કિનારે જઈને બેઠો છે વહેલો ઉઠીને. બાકી બધાય હજી તો નાવને શણગારવામાં પડ્યા છે. કોઈ હજી રંગ રોગાન કરી રહ્યા છે. કોઈ મોડા સૂતા તો હજી ઊંઘે છે. ઘણા એવું વિચારે છે ને ઉતાવળ હશે તો બીજાની નાવડીમાં જતો રહેશે. આપણે હુકમ ઉતાવળ કરવાની, જવાય છે. હવે આપણે એમ જ રહી જઈએ છીએ. માત્ર એકલો આ એક કેવટ
ભાંગેલી તૂટેલી નાવડી લઈને ગંગા કિનારે જઈને બેઠો છે. ગંગા તરફ મુખ છે, ભગવાનની રાહ જુએ છે ને થોડી જ વાર થાય છે ત્યાં જગત પિતા શ્રી રામ, માતા જાનકી ને લક્ષ્મણજી કેવટની પાછળ આવીને ઉભા રહે છે. કેવટનું હૃદય રડવા લાગ્યું. જે સમયની રાહ જોતો હતો એ સમય આવ્યો છે. વિચાર કરવા લાગ્યો. પરમ પૂજ્ય ગુરુદેવે કેવટના વિવેકને વંદન કર્યા છે. ભીલ જાતિ, અછૂત જાતિ, અભણ હતો પણ એનો વિવેક તો જુઓ. પેલા પગે નહીં લાગુ, જો પગે લાગીશ ને તો સમર્પણ થઈ જશે, પગે નથી લાગતો. ભગવાને બૂમ પાડ્યો, કેવટ તારી નાવમાં મને બેસાડ, મારે ગંગા પાર કરવી છે. કેવટે માથું પાછળ કરીને જોયું, તમારે મારી નાવમાં બેસવું છે ને, તો મેં એવું સાંભળ્યું છે કે તમારી ચરણ રજ્જા પડે છે ને ત્યાં શૈલ્યામાંથી અહલ્યા પ્રગટ થાય છે. મારે તો એક પત્ની છે ને ભરપેટ હું ભોજન નથી ખવડાવી શકતી, તો મારી નાવડીમાં તમારી ચરણ, જો તમે કહેતા હોય તો હું તમારા ચરણ દો. કેવા લાગ્યો, મારી નાનકડી છે ના તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ, મને ડર લાગે રામ, કેમ કરી બેસાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. મારી નાનકડી છે નાવ, તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ, મને ડર લાગે રામ. નાનકડી છે નાવ, તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ, મને ડર લાગે રામ, કેમ કરી બેસાડું મારી નાવમાં, ઓ મારી નાવમાં. મારી નાનકડી છે નાવ, તારા જાદુગરિયા પાવ, તારા જાદુગરિયા પાવ, મને ડર લાગે રામ, કેમ કરી બેસાડું મારી નાવમાં, હો મારી નાવ. કે ના છિદ્રોમાં એ શક્તિ સમાઈ જશે. જીવનભર આપણે રોટલામાં ખાઈશું ને તો જીવનભર આપણે ભગવાનની શક્તિ તો મળશે, પણ આપણી પેઢી એમાં રોટલા ગળીને એ પણ ધન્ય બની જશે. તમે વિચાર તો કરો કેવો વિવેકશીલ છે. કાથરોટ લીધી છે, ગંગાના કિનારે ગયા અને પત્નીને કહે છે તું ગંગા જળનો લોટો ભર. હાથમાં કાથરોટ લીધી છે. બેનનું સ્વાગત કરવું જોઈએ. આટલા સરસ કાર્યની અંદર બેનનું આટલું મહાન યોગદાન. ગુરુદેવ માતાજી ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધે, સદાય એનો પરિવાર પરમ ગુરુદેવની છત્ર છાયામાં રહી ખૂબ ખૂબ આવા મહાન કાર્ય સંભાળે. સદગુરુ સરોવરની જગ્યાએ સ્થિર બેઠું હતું. આપણે બધાએ પણ ઘરે ઘરે જઈને એક એક પરિજનને, એક એક વ્યક્તિને વ્યક્તિ સુધાર માટે સવાલ એને કહ્યું કે પ્રાર્થના હું કરું છું, એને મંજૂર કરવી કે ન કરવી, પણ એને ખબર તો છે, એને ખબર તો છે કે હું તારી બંદગી કરું છું. બસ આ ભાવ જ્યારે આપણી અંદર આવી જશે ત્યારે સમજી લેજો કે ગુરુદેવનું કાર્ય આપણે સાર્થક રીતે કર્યું છે. ગુરુદેવ વારંવાર આપણને એક એક વાત કહે છે, મારા કામ તું કરી તો જો, મારા વતી તું અપમાન સહન કરી તો જો, તારે માટે માનના દરવાજા ના ખોલી દઉં તો મને કહેજે, મારા માટે એક રૂપિયો વાપરી તો જો, ધનના અને કુબેરના ભંડાર તારા માટે ખાલી ન કરી દઉં તો તું મને કહેજે. આજે આપણે બધાએ સાચા અર્થમાં કથા ત્યારે સાંભળી કહેવાય કે આને અર્થ ગ્રહણ કરીને જીવનમાં ઉતારી લઈએ જીવનમાં, ને એને પાછું વ્યક્ત કરીને લોકો આગળ જઈએ તો આ કથા સાર્થક થશે. બાકી સાંભળીને વયા ગયા, અહીં સાંભળ્યું કથા સુણી ફૂટ્યા કાન, કોઈ ન થયું બ્રહ્મ જ્ઞાન, આંખનું કાજળ ગાલે બેસ્યું, બધું એવું થઈ જશે પેલા અખાલી જેવું. તો દરેકને ધ્યાનમાં રાખવાનું, કથા સાંભળો,
એને ઉતારો, તમારા જીવનમાં ઉતારો, બીજાના દ્રષ્ટાંતરૂપ તમારું જીવન બનાવો. ગાયત્રી પરિવાર સમાજનો અરીસો છે. લોકો આજે અરીસામાં પોતાનું મોઢું નથી જોતા, ગાયત્રી પરિવારમાં જોઈએ છે. તો આજે આ ગાયત્રી પરિવારે સમર્થ બનીને સમાજ સેવા માટે, સમાજના કાર્ય માટે નીકળી પડવાનું છે. અને એના માટે સિંધાજ એ માધ્યમ બન્યું છે. કાલે બેને કેટલી વખત તમને કહ્યું, મેં સાંભળ્યું આખી કથા દરમિયાન 10 વખત બેન માધ્યમ 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 શબ્દ બોલ્યા. મને લાગે બેન માધ્યમનો અર્થ નહીં સમજાવ્યો. માધ્યમ, તમે એના માધ્યમ બન્યા છો, તમે એના એક વાહક બન્યા છો. તમારે એ સંદેશો લઈને જવાનો છે. બેન જે આજે તમે કહે ને એ હજુ કાલની સંખ્યા આટલી જ આવી છે. કાલ હજી આવે છે ને બધા કે નહીં આવે છે? દીકરાની વહુ આવવાની છે આજ કે નહીં? ડોહીમાં આવવાના છે કે નથી આવવાના? બેનો આજે ઘઉં ભલે વાઢે, વાત ખોટી, શિયાળમાં લઈ જવાના લઈ જાય, પણ તમે એક બધા આવી જાઓ 5 દિવસ માટે. આપણે અહીંયા સમર્પિત થઈ જવાનું છે બધા. હા, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈને. આવો પરમાત્માની પરમ કૃપા આજના દિવસની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. આપણે સૌ સીધા બેસી બે હાથ જોડી આંખો બંધ કરી પરમાત્માની એ દિવ્ય ચેતનાને હૃદયના ભાવથી પ્રાર્થના કરીશું. હે પ્રાણ રક્ષક, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્મા, તમારી દિવ્ય તેજસ્વી શક્તિ અમારા સૌના અંતઃકરણ સ્થાપિત કરો. હે પરમાત્મા, સદબુદ્ધિને પ્રાપ્ત કરી સન્માર્ગે જઈ તમને ગમે તેવા કાર્ય કરી શકે એવી શક્તિ અમને સૌને પ્રદાન કરો. મંગલકારી પ્રાર્થના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વંદે બોધમયં નિત્યં ગુરુ શાંકર રૂપિણં યમાશ્રિતો હિ વક્રોયપી ચંદ્રઃ સર્વત્ર વંદતે. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ માતરં ભગવતી દેવી શ્રીરામસ્ય જગદ્ગુરું પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુઃ. સરસ્વત્यै નમો નિત્યં ભદ્રકાલે નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્યેવ ચ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्तस्यै नमो नमः। हे मां 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 तारा बालुड़ाने हेतથી સંભાળજે। હે મા તારા બાલુડાને હેતથી સંભાળજે। કૃપા કરીને માડી તું દર્શન અમોને આપજે। કૃપા કરીને માડી તું દર્શન મોને આપજે। હે માં હે માં હે માં હે માં જન સેવાના શુભ કાર્યમાં સંકલ્પ તું કરાવજે। જન સેવાના શુભ કાર્યમાં સંકલ્પ તું કરાવજે। તારા આચરણોમાં અમને નિત્ય સ્થાન તું આપજે। મા તારા આચરણોમાં મને નિત્ય સ્થાન તું આપજે। હે માં હે માં હે માં હે માં પરમેશ્વરી સર્વેશ્વરી ભુવનેશ્વરી શેશ્વરી। પરમેશ્વરી સર્વેશ્વરી ભુવનેશ્વરી શેશ્વરી। સદજ્ઞાનની જ્યોતિ જલાવી અમર દયામાં સ્થાપજે। સદજ્ઞાનની જ્યોતિ જલાવી અમર દેમાં સ્થાપજે। હે માં હે માં હે માં હે માં કલ્યાણી મા સર્વજીવો નું કલ્યાણ તું કરજે। કલ્યાણી મા સર્વજીવો નું કલ્યાણ તું કરજે। શ્રદ્ધા સુમનના ભાવ મારા ભાવથી સ્વીકારજે। શ્રદ્ધા સુમનના ભાવ મારા ભાવથી સ્વીકારજે। હે માં હે માં હે માં હે માં આરાધના ઉપાસનાને સાધનાના સંગમાં
ઘરમાં તો સ્થાપજે આનંદ ભઈ આનંદ મારા ઉરમાં તું સ્થાપજે હે માં હે માં હે માં હે માં મંગલમયી માતા તમારા બાળ જનની વીણ રે મંગલમયી માતા તમારા બાળ જનની વીણ રે માં ભક્તિ દેજે શક્તિ દેજે સાધનાના વર્ષમાં માં ભક્તિ દેજે શક્તિ દેજે સાધના નાવે છે માં હે માં હે માં હે માં હે માં દેવો ગણો દેવો મતારો પુત્ર જાણીને પાળજે દેવો ગણો દેવો મતારો પુત્ર જાણીને પાળજે મને પાપના પંથે જતા અત વચ્ચેથી પાછો વાળજે મને પાપના પંથે જતા અત વચ્ચેથી પાછો વાળજે હે માં 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 બોલે જગદંબે માત કી જય સદગુરુ દેવ કી જય પ્રજ્ઞા પુરાણ કી જય યુગ ઋષિ યુગ વ્યાસ કી જય પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી માં જગદંબાની સૂક્ષ્મ અને કાન શક્તિ અંદર ઉપસ્થિત દરેક ભાઈ ભક્તોના અંતઃકરણ બિરાજમાન એ દિવ્ય શક્તિને મારા કોટી કોટી વંદન નમસ્કાર. વડીલોના ચરણોદર મારા પ્રણામ. ઉપસ્થિત ભગવાનના ખૂબ વાલા બાળકોના ચરણોની અંદર મારા કોટી કોટી વંદન. સાથે આજુબાજુના દરેક શાખા કેન્દ્ર શક્તિપીઠ પ્રજ્ઞાપીઠ આજુબાજુના ગામથી પધારેલ ગુરુદેવના ખૂબ વાલા પ્યારા બાળકોના ચરણોની અંદર મારા ખૂબ ખૂબ વંદન. સાથે મારા વડીલ શ્રી મસરી બાપા જેમની ખૂબ ઈચ્છા હતી ઘણા સમયથી કે સિંધાજમાં પ્રજ્ઞા પુરાણ કથા થાય એમનો હૃદયનો ભાવ હતો. બિચારા એટલી બધી વેદના છે ને હૃદયની અંદર, એટલી બધી તડપણ છે એની અંદર કે અમારા ગામનો ઉદ્ધાર થાય, અમારું ગામ સુખી થાય, અમારા ગામનું ભવિષ્ય એ ઉજ્જવળ બને. એના માટે મારા હમજુબા પણ કહેતા હતા કે એમની એટલી ઈચ્છા કે કંઈક કરીએ, ગામમાં કંઈક કરીએ, પ્રજ્ઞા પુરાણ કરીએ અને અમારા ગામને ભગવાનની કૃપાને આશીષ પ્રાપ્ત થાય. એવા મારા વડીલ મસ્રી બાપાને મારા ખૂબ ખૂબ વંદન. સાથે મારા આદરણીય હરિભાઈ જેમને આખા સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. મારા ભાઈને ત્યાં પ્રસંગ છે છતાં પણ ટાઈમ થાય એટલે દોડતા આવે. કેવું સમર્પણ હોય ગુરુ પ્રત્યેનું. ગૃહસ્થી જ છીએ આપણે સૌ, અમે ને તમે બધાને ભગવાને 24 કલાકનો સમય આપ્યો છે. બધાને ભગવાને બધા જ કામ આપ્યા છે. ગાયત્રી પરિવારમાં કોઈ સંન્યાસી નથી, બધા ગૃહસ્થી છે, ઘર પરિવાર કુટુંબ સમાજ વાળા. એમાંથી સમાજની કુટુંબની પરિવારની ફરજો બજાવતા બજાવતા જ્યારે ગુરુદેવનું કાર્ય આવે એના બાળકો દોટ મૂકે છે. સાથે મારી બહેનો પધારી છે આજુબાજુથી, મારા ગીતાબેન, મારા દક્ષાબેન, મારા બા, મારા ઉજીમાં જ આવ્યા કે નહીં? મારા ઉજીમાં આવ્યા છે. મારા ઉજીમાં એ તો સિંધાજની તો બહુ વાતો કરી. ગુરુદેવ આવ્યા હતા ને બહુ અમે કોડીનારમાં આવ્યા ને, મને બાને જોઈએ ને એટલે મને ઉજીમાં જ યાદ આવે. અને ઉજીમાં જે હું ક્યાંય પણ જાઉં ને એટલે મને ઉજીમાં જ દેખાય.
એટલે ભાવ છે મારા ઉજીમાની અંદર. અને આજે હું યાદ જ કરતી હતી, કાલે યાદ કર્યા, મારા ઉજીમાં જ લાગે છે આ બેઠા છે. હા, એના બેન છે એટલે એના જેવા જ દેખાય હે ને. કોડીનારથી મારા દક્ષાબેન, ઉનાથી મારા ઉષાબેન ને મારા ઠકરાલ સાહેબ પણ પધાર્યા છે. સૌને મારા ખૂબ ખૂબ વંદન છે. ગામના મારા વડીલો પૂજનીયો સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. આજે સિંધાજ એક ધામ તો વર્ષો પહેલા ગુરુદેવે બનાવ્યું અને ગુરુદેવના વાલા પ્યારા, ખૂબ પ્યારા એવા અમારા પૂજનીય સ્વર્ગસ્થ દેવ આત્મા મસરી બાપાને મારા ખૂબ ખૂબ પ્રણામ. આજે એ મસરી બાપાની સૂક્ષ્મ શક્તિ પણ આજે ખુશ થતી હશે. મોટા મસરી બાપા એ નાના મસરી બાપાને કીધું છે કે હવે બેસી રહેવાનો સમય નથી. હે, એને ચેન ન પડવા દીધું મસરી બાપાને. કેમ કે પરમ પૂજ્ય ગુરુદેવ સ્વયં પધાર્યા હતા. હમણાં હું મસરી બાપાને ઘરેથી ને જ આવી, મારું હૃદય ભરાઈ ગયું. અમે તો ગુરુદેવને જોયા પણ નથી, માતાજીને નથી જોયા. કેટલા તમે નસીબદાર, કેટલા સૌભાગ્યશાળી છો. મેં બહેનોને આવતા આવતા કીધું તું, મેં સાંભળ્યું તું મારા બા ને બહેનો કહેતે, મારા દેવળીને દુધાણાની કથા કરીને બધા કહેતા કે સિંધાજમાં બહુ સરસ પ્રજ્ઞાપીઠ છે, ગુરુદેવ આવ્યા હતા, બધે બહુ વાતો કરે બહેનો. આ બહેનોને આવતા આવતા હું કહેતી હતી કે ગુરુદેવ જે જગ્યાએ, જે ગામમાં આવ્યા હતા ને ત્યાં આપણે જવાનું છે. પણ એક વાત કહું તમને કે વડોદરાથી સિંધાજ આવતા આટલો સમય લાગતો હોય, આ સમયે આટલી ફેસિલિટીમાં, આટલી મોટી ગાડી લઈને, એસી ગાડી લઈને આટલો સમય લાગતો હોય, આટલી કદાચ આપણને થાક લાગતો હોય, આટલું દૂર લાગતું હોય, તે કલ્પના કરજો કે ક્યાં હરિદ્વાર અને ક્યાં સિંધાજ ગુરુદેવ અહીંયા છે કાયવા. શું રસ્તામાં કોઈ ગામ નહોતા આવતા? શું રસ્તામાં કોઈ શહેર નહોતા આવતા? શું રસ્તામાં કોઈ માણસો નહોતા? શું રસ્તામાં કોઈ ઘર નહોતું કે જ્યાં એને જવાનું મન થયો? અરે જાગો, સ્વયં ભગવાન આવીને ગયા. આ સુવાનો સમય નથી, સુવાનો સમય નથી. ભગવાને પસંદ કર્યો સિંધાજ ગામ. ક્યાં હરિદ્વાર ને ક્યાં સિંધાજ. હે, અને અહીંયા માને લાવીને બેસાડી દીધી. બેટા, તારે મથુરાઈ ન અવાય ને ચિંતા ના કરીશ, હરિદ્વાર ન અવાય તોય ચિંતા ના કરીશ, આંબલખેડા ન અવાય તોય ચિંતા ના કરીશ. એ ત્રિપદને હું અહીંયા બેસાડતો જાઉં છું. એ મહાકાળ સ્વયં સદગુરુ છે. અને એ માં રાત દિવસ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, રડે છે. અને જોવો તો ખરા કે હું આવી સુખી કરવા, અને આજે અમારા બાળકોએ બીજો માર્ગ પકડી લીધો છે. હું આવી છું ઘરને સ્વર્ગ બનાવવા, ઘરને મંદિર બનાવવા, અને આજે મારા બાળકો માની સામે જોતા પણ નથી. એ માં રડે છે. આજે આવી છું મારી દીકરીઓના દુઃખને દૂર કરવા. જે એકલી પડી ગઈ છે એની બિચારીનો શું વાંક છે? એ દીકરી આજે રાત દિવસ ધ્રુસકે ને ધ્રુસકે વિધવા સ્વરૂપને જોઈને રડી રહી છે. એના આંસુ કોણ લૂછશે? બેટા જાગો. એ રડે છે માં. એ બાપ આપણો રડે છે, શરીરથી નથી. એ દુઃખ જોઈ નથી શકતો. અને એટલા માટે ગઈકાલે હજી સમજો, આ સંકેત છે સદગુરુનો. જો અત્યારે નહીં જાગો ને તો આવતો સમય તમને બતાવશે, બતાવશે. મારા બાપા આટલી ઉંમરે પણ ગામ માટે આટલી ચિંતા કરતી હોય. શું આપણી કોઈ ફરજ નથી? આપણી કોઈ જવાબદારી નથી? હે, કમસે કમ બીજું કઈ ના કરીએ તો કઈ નહીં, આપણા ઘરના બાળકોને, આપણા પરિવારને સુરક્ષિત રહીને એવું કંઈક કરીએ. અને એના માટે માએ 5 દિવસ ખોળામાં આપણને બેસાડવા માટે બોલાવ્યા છે. બેટા, મારા ખોળામાં બેસી અને પવિત્ર થઈ જાઓ, અંદરથી ખાલી થઈ જાઓ. હું તમને શક્તિથી ભરી દઈશ. અને બેટા
દુનિયાની અંદર પરિસ્થિતિની સામે તમારે લડવું પડશે. આ દુનિયા જીવવા નહીં દે શાંતિથી. આ દુનિયા તમને સુખથી રહેવા નહીં દે, તમને ખેદાન મેદાન કરી નાખશે. અને આજે હું એક ગામડાની દીકરી છું, સૌરાષ્ટ્રની દીકરી છું, આવું નાનકડા ગામની જ દીકરી છું. આજે હું આવવા જાઉં ને એ મારી માં, મારી બહેનો એ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોય એ કઈ દીકરી સહન કરી શકે? હે, આપણી જવાબદારી છે. આપણે ક્યાંક પાછા પડ્યા છે, આપણે કંઈક ભટક્યા છે, આપણે કંઈક ભૂલ્યા છીએ, અને જાતે લાવીને આપણે આ બધું ઊભું કર્યું છે. માટે 5 દિવસ મળ્યા, 1 દિવસ પૂરો થઈ ગયો, દિલથી પ્રાર્થના કરી લો. કામ આખી જિંદગી કરવાનું છે, ખૂટવાનું નથી. બધુંય ઘરમાં હશે પણ ઘરમાં સુખ નહીં હોય, શાંતિથી ઊંઘી નહીં શકતા હોય, શું કામનું છે? બધું કરવાનું છે એનો મતલબ એવું નથી કે કઈ નથી કરવાનું, બધું કરવાનું છે. પણ ઘરમાં શાંતિ નહીં હોય તો તમે કેમ ખાશો, કેમ રહેશો, કેમ તમને ઊંઘ આવશે? ઘરને સુખી કરવી તો આપણી જવાબદારી છે, બહેનોની જવાબદારી છે. મારી બહેનોને મજબૂત બનવું પડશે, મારી બહેનોને સાધના કરવી પડશે, મારી બહેનોને જાગવું પડશે, મારી બહેનોને લડવું પડશે. જો સુખી થવું હોય, આપણે તો અહીંયા ને અહીંયા પૂરું થઈ ગયું આપણું જીવન, પણ તમારી પેઢી, તમારા બાળકોને જો દુખી ન કરવા હોય ને તો આજથી જાગી જજો. બસ આટલી મારી પ્રાર્થના છે. બાકી ગમે એટલા ધનના ઢગલા હશે ને, તમે ઊંઘી નહીં શકો ને ખાઈ પણ નહીં શકો. એવી પરિસ્થિતિ દિવસે દિવસે વિષમ બની રહી છે. તો આવો એ આવ્યો છે આપણા જોલીને છલકાવવા માટે, સુખથી ભરવા માટે, આપણા દુઃખોને દૂર કરવા માટે. બેટા, હું તારી સામે જ છું. બસ તું જાગી જા અને મારી સાથે જોડાઈ જા. આજે એ આપવા આવ્યો છે ને લેવા આવ્યો છે. આપવા આવ્યો છે સુખ અને શાંતિની જોલી છલકાવા, અને લેવા આવ્યો છે દુઃખ, દારિદ્ર, આધિ, વ્યાધિ ને ઉપાધિને. એક જ એવો છે ભગવાન જે દુઃખોને લઈ જાય છે અને સુખથી ભરી દે છે. એના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ. તો એ ક્યાંય આપણને આપવામાં બાકી નથી રાખતો. તો આવો હૃદયના ભાવથી આપણા હૃદયમાં એને આવાહિત કરીએ. બધે છે પણ આપણી અંદર આવાહિત કરીએ, પ્રાર્થના કરીએ, પ્રભુ તમે મારા હૃદયમાં સ્થાપિત થાવ. એ ભાવ સાથે સીધા બેસી બે હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરીશું. આયે ગુરુવર બિરાજીએ, કથા કહો મતિ અનુસાર, प्रेम सहित आवाहन करो, पधारिये माँ भगवती के साथ, पधारिये ऋषि सत्ता के साथ, आइए विश्वामित्र वशिष्ठ वाल्मीकि और व्यास, मानव मात्र के हृदय में भर दो प्रेरणा अपार, भर दो प्रेरणा अपार। बोले सदगुरु देव की जय, प्रज्ञा पुराण की जय, युगर से युग व्यास की जय। ત્રણ વાર જય ઘોષ બોલ્યા, એકે વાર અવાજ આવ્યો? બોલો તો ખરા, આવ્યો નહીં? હે ને, એકે વાર અવાજ નો આવ્યો. તમે જુઓ તો ખરા, ગઈકાલે તો પહેલો દિવસ હતો ને, અજાણ્યા કહેવાય ને, અને અજાણ્યાને સીધું કહેવાય પણ નહીં. કહેવાય? હે, કયો તો ખરા, હા કે ના તો બોલો, આને હલાવો. મને ખબર છે બપોરનો સમય છે, બધું કામ પરવારીને જમીન આવ્યા હોય એટલે બોલવાનું ગમે નહીં. ને ગઈકાલે કીધું તું ને કે મૌન સાધના, લોકો તો ક્યાં ક્યાં મૌન સાધના કરવા જાય ને આજે તો સિંધાજમાં માના ધામમાં
મૌન સાધના 1 થી 5 ની. પણ જ્યારે કહીએ ત્યારે બોલજો હો, પણ હાવ મૌન નહીં થઈ જતા પાછા, હે ને? પહેલો દિવસ હતો એટલે બોલી નહોતી, આજે તો એ 1 દિવસ પૂરો થઈ ગયો. 1 દિવસની ઓળખાણ નથી થઈ તમને? કે તો ખરા, અમને તો થઈ ગઈ છે હો. એટલે આજ કહી શકું કે નહીં? હે, તો જરા ભાવથી જય ઘોષ બોલીએ કે નહીં? હે, હા કે ના તો કયો? હા, તો જરા ભાવથી બોલીએ, હે ને? હૃદયના ભાવથી બોલે કૃષ્ણ કનૈયા લાલ. ના અવાજ આવ્યો. આટલી બધી મારી બહેનો બેઠી હોય ને આવો અવાજ ચાલે ખરો? હે, અને બહેનો અવાજમાં પાછી પડે ખરી? એમાંય આપણા સૌરાષ્ટ્રની બહેનો, હે, બે બહેનો વાતો કરતી હોય આખું ગામ સાંભળે, તો એ ભગવાન પાસે શું કામ પાછી પડે? હે, ભગવાન પાસે પાછું નહીં પડવાનું, દિલમાંથી, હૃદયમાંથી. અને એમાંય પરમ પૂજ્ય ગુરુદેવે કીધું, બેટા આપણે કોના બચ્ચા છીએ? આપણે સિંહના બચ્ચા છીએ. અને તમે તો સિંહની વચ્ચે જ છો પાછા. હે, સિંહના બચ્ચા છીએ. બકરીના બચ્ચા બે બે કરે, પણ સિંહના બચ્ચા ગર્જના કરે. આ દુનિયામાં ગર્જના નહીં કરીએ તો દુનિયા નહીં સાંભળે, તો ભગવાન ક્યાંથી સાંભળવાનો? હે ને બા? તો જરા ભાવથી જય ઘોષ બોલીશ કે નહીં? હા, હવે જોઈએ, હે ને? સિંહના બચ્ચા છીએ ને. અને આપણા સિંહ કોણ છે? આપણો સદગુરુ સિંહ જેવો છે. હે, આખી દુનિયા નમી જાય એની પાસે. એના દીકરા દીકરીઓ છીએ આપણે, એક પરિવારના છીએ. જરા ભાવથી બોલીશું. બોલે રામચંદ્ર નો આવ્યો ને? હમણાં હરિભાઈ કીધું તું ને કે આમ થોડુંક આમ બહાર સંભળાવવું જોઈએ, તો જરા આજે જોઈએ. કાનજી મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ. સૌનું ભાવભર્યું સ્વાગત, સન્માન, વડીલોના ચરણ અંદર મારા પ્રણામ. ઉપસ્થિત ભગવાનના વાલા બાળકોના ચરણ અંદર મારા ખૂબ ખૂબ વંદન. પ્રજ્ઞા પુરાણ કથાના આજના બીજા દિવસને જોતા ગઈકાલને, આમ તો આપણી પાસે 2 દિવસ પસાર થઈ ગયા. કળશ યાત્રા, શોભાયાત્રા અને પોથી યાત્રા, હે ને? પહેલો જ દિવસ કળશ યાત્રા, પોથી યાત્રા અને શોભાયાત્રા. આપણે જોઈએ કોઈ પોથી યાત્રા કે કોઈ કળશ યાત્રા કે કોઈ શોભાયાત્રા કે, તો એનો અર્થ શું? 3 શબ્દથી બોલવામાં આવે છે. કળશ યાત્રા માં ભગવતીએ બતાવ્યું છે કે સૌભાગ્યશાળી વ્યક્તિ જ પોતાના મસ્તિષ્ક ઉપર કળશને ધારણ કરી અને સદભાગ્યને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે કળશ મંત્ર બોલાય છે ત્યારે બ્રહ્માંડમાંથી ભગવાનની સૂક્ષ્મ શક્તિઓ એ કળશની અંદર સ્થાપિત થાય છે. નસીબદાર નારી જ પોતાના મસ્તિષ્ક ઉપર કળશને ધારણ કરી શકે છે. બીજું બતાવ્યું પોથી યાત્રા. આપણે જોઈએ પોથી યાત્રા. પોથી નામ પડ્યું છે પોઠિયા ઉપરથી. પોઠિયા ઉપર કોણ બેસે? શંકર ભગવાન. શંકર ભગવાન એ જ્ઞાનના દેવતા છે, માટે પોથી એ જ્ઞાનનો ભંડાર છે. નસીબદાર વ્યક્તિ જ પોતાના મસ્તિષ્ક ઉપર પોથીને ધારણ કરી અને સદભાગ્યને પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું બતાવ્યું શોભાયાત્રા. આપણે જોઈએ આપણા દીકરાના લગ્ન થતા હોય, મહિનાથી આમંત્રણ આપતા હોય, કંકોત્રી આપી દીધી હોય, છેલ્લે ફોન કરીને કહીએ કે એમ ન આવો તો કઈ નહીં, પણ મારા દીકરાના વરઘોડામાં ખાસ આવજો. આટલા બધાને આમંત્રણ આપ્યું, આટલા સમયથી કહેતા આવ્યા, અને દીકરાનો વરઘોડો નીકળે એમાં 15 થી 20 જ વ્યક્તિ આવે તો આપણને ગમે નહીં. કેમ? આપણી શોભા વધતી નથી. માટે શોભાયાત્રા